ભારત માતા કી આમ તો આ વિસ્તારમાં પહેલી વખત પાર્ટીના કાર્યક્રમમાં આવવાનો આપ સૌ મિત્રોના લીધે મને અવસર મળ્યો। હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને તમારી પીડા સમજવાનો તમે મને અવસર આપ્યો। અમારા પંચમહાલ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ અરવિંદભાઈ અમારા પ્રદેશના નેતા છે, સોના સાહેબ છે તથા અમારી સમગ્ર ટીમ જે ઉપસ્થિત છે અને એ સાથે સાથે ગુજરાત અને ભારતની તમામ આમ આદમી પાર્ટી પરિવાર વતી હું આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું, આપનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું। આપ સૌ અહીંયા આવ્યા છો તો એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતા એનો આત્મા જાગતો થયો છે। ગુજરાતની જનતા એના દિલમાં પીડા છે અને એ પીડાને નાબૂદ કરવા, સમસ્યાઓના સમાધાન કરવા માટે આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા ચલાવે છે। આ જનસભામાં અમારે કોઈ ભાષણબાજી નથી કરવાની। આ જનસભામાં અમારે તમારી સાથે સંવાદ કરવો છે। અમારે તમારી સાથે થોડી એવી ચર્ચા કરવી છે કે ભારત આઝાદ થયો એને આજે 78 વર્ષ પૂરા થયા। એની પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા, એની પહેલા આપણે મુગલોના ગુલામ હતા, એની પહેલા આપણે ખિલજીઓના ગુલામ હતા। આ 650 વર્ષથી વધારે ગુલામ રહ્યા તો અંગ્રેજો શું અહીંયા જખ મરાવા આવ્યા હતા? અંગ્રેજો આપણું મોઢું જોવા અહીંયા આવ્યા હતા? એ ધોળા અંગ્રેજો આપણને લૂંટવા આવ્યા હતા અને એમને જેટલું લૂંટાતું હતું એટલું લૂંટ્યું। રસ્તો શું? તો રસ્તો જાણતા પહેલા પીડા ઉદ્ભવ કઈ રીતે થઈ ને એ જાણવું જરૂરી છે। આપણે આઝાદ થયા પછી આપણે નક્કી કર્યું કે દેશ કેવી રીતે ચાલશે। જેમ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ એક ઘરમાંથી આવે છે, આવીએ છીએ ને આપણે, બધાનું ઘર છે ને, તો ઘરમાં 5-6 જણા હોય, એક વ્યક્તિ કદાચ કમાતો હોય, કોઈ ઘરમાં 2 વ્યક્તિ કમાતા હોય, ઓકે, સામે 3 જણા કાંઈ ન કરતા હોય, નાનું બાળક હોય તો થોડું કમાવા જાય, એને ખાવા જોઈએ ને, ઓકે, એની જવાબદારી કોની હોય? ઘરમાં જે મોટા હોય એની। પછી માની લો કે આપણા 5, 15, 20, 25, 50 ઘર ભેગા થાય એટલે ગામ બને, તો એ ગામની પણ વ્યવસ્થા હોય। ગામમાં માની લો 500 માણસ રહેતા હોય, ઓકે, જેને મજા આવે રોડ બનાવે, એવું થાય? ન થાય। તો એ ગામની વ્યવસ્થા કરવા માટે શું કરવું પડે? તો કે ગામ આખું ભેગું થઈને એક વ્યક્તિ સરપંચ બનાવે, પછી સરપંચ નક્કી કરે કે રોડ બનાવો કે નથી બનાવો, આવું હોય ને। તો આવા ગામ ભેગા થાય એટલે તાલુકો બને છે, આવા તાલુકા ભેગા થાય પછી જિલ્લો બને છે, આવા જિલ્લા ભેગા થાય એટલે રાજ્ય બને છે, અને રાજ્ય ભેગા થાય એટલે દેશ બને છે। આ બધાની વ્યવસ્થા કેવી રીતે નક્કી થાય? તો કે એના માટે 5 વર્ષે એકવાર ચૂંટણી થાય અને એ ચૂંટણીમાં 18 વર્ષથી ઉપરના લોકો છે એ પોતાનો પવિત્ર મત આપે, જેને વધારે મત મળે તો કે ઈ વહીવટ કરે। આટલી વસ્તુ બધાને ખબર પડે, બોલો હાક ના? ઘણી વખતે આપણે વાતો કરવા જઈએ ને ગામડામાં તો એવું કે અમે ગામડાના અભણ માણસ, એમને આટલી ખબર ન પડે અભણ ને? તમે તો ઉપરથી ભણેલા કરતા વધારે હારા છો, કેમ કે તમારી અંદર માનવતા જીવે છે, તમારી અંદર સંવેદના જીવે છે। જે ભણી લે છે એ કદાચ સંવેદના ભૂલી જાય છે। હવે આપણા બંધારણમાં એક શબ્દ છે, જાહેર નોકર। શું શબ્દ છે? જાહેર નોકર। જે વ્યક્તિ ભણી ગણીને નોકરી કરે છે, અધિકારી બને છે, આપણા કામ કરવા માટે જે નિમણૂક પામે છે, એના માટે શબ્દ શું છે? જાહેર નોકર। આપણે એને શું કહીએ છીએ? સાહેબ। હું આવું સાહેબ, હું જઉં સાહેબ, હું બેસું સાહેબ। હવે એ સાહેબની વાસ્તવિકતા તમને હું બતાવું। સમય છે ને તમારી પાસે? હા, તો વાંધો નહીં, નકે એવું પ્રમાણે ઉતાવળ કરું એમ। તો પ્રશ્ન એ છે કે આ આખી સિસ્ટમ કેવી રીતે ચાલે? જેમ આપણું ઘર છે એ પૈસાથી ચાલે, તો આ રાજ્ય પણ કેવી રીતના ચાલે? પૈસાથી। કોના પૈસા? કોના પૈસા? આપણે શું કહીએ? સરકારના પૈસા। હવે હું તમને સરકાર સમજાવું, સરકાર પાસે પૈસા કેવી રીતે આવે છે।
અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ કદાચ ખેતીવાડી કરતા હશે, પશુપાલન કરતા હશે, પોતાને ગાયો ભેંસો હશે, તો એને દૂધ વેચાતું લેવું પડતું નહીં હોય. વધારે દૂધ હશે તો આપણે ડેરીમાં દેતા આવીશું, દઈએ છીએ ને? ચલો 1 લીટરના કેટલા રૂપિયા તમને દઈએ છે? તમે 1 લીટર દૂધ વેચી આવો તો તમને કેટલા રૂપિયા આપે છે? ઓકે, ફેટ પ્રમાણે 30, 40, 50. મને ખબર છે ત્યાં સુધી 9 ફેટ નું દૂધ હોય તો લગભગ કદાચ લીટરના 50 રૂપિયા આપે છે. કેટલા? 9 ફેટ. એ દૂધ ડેરીમાં જાય એટલે 9 ફેટ માંથી મલાઈ કાઢી લે અને 4.5 ફેટ નું દૂધ ગાંધીનગરમાં 68 રૂપિયા લીટર વેચાય છે. કેટલા? 68 રૂપિયા. ઈ પાછું કેટલા ફેટ નું? 4.5 ફેટ નું, જે તમને અહીં 25 રૂપિયા નો દે. તો તમને પૈસા 25 નો દે, ન્યા 68 લે છે, તો આ વહીવટ કેવી રીતે થાય છે? એટલે ડેરીમાં જો ચૂંટણી થતી હતી બંધ કરાવી દીધી. પોતાના બાપાની પેઢી છે માકે છે. કેમ? તો કે ખબર છે મલાઈ અહીંથી અમને ખાવા મળે છે. ઈ મલાઈ ખાઈને એના છોકરા હાંડ થઈને રખડે છે અને આપણા છોકરા ભૂખે મરી જાય છે. ઈ પીડા લઈને તમારી વચ્ચે આવ્યા છે કે તમને ખબર પડે કે આ બધું ક્યાં ડોળાય છે. સાહેબ, સવારે ઉઠીએ એટલે સૌથી પહેલા આપણે ચા પીતા હોઈએ છીએ. એમાં તમે ચા પત્તી નાખો છો, ઈ તો તમે ઘરે નથી બનાવતા ને, દુકાનેથી જ લાવીએ છીએ ને. ગરીબમાં ગરીબ માણસ, માની લો કે ભીખ માંગીને જીવતો હોય, ઈ ચા પત્તી લેવા દુકાનમાં જાય તો મફત દે, પૈસા લે? પૈસા લે. 300 રૂપિયા કિલો ચા પત્તી હોય તો એની ખરેખર કિંમત 240 રૂપિયાની આસપાસ હોય છે. કેટલી? 240. તમારી પાસેથી કેટલા લે છે? 300. કેમ? 60 રૂપિયા ટેક્સ છે. શું છે? ટેક્સ. ત્યાંથી આગળ જઈએ, અહીંયા બેઠેલા મોટા ભાગના વાહન ચલાવતા છે. આપણે પેટ્રોલ અથવા ડીઝલ વાપરીએ છીએ. માની લો કે તમે પેટ્રોલ ભરાવા ગયા અને 96 રૂપિયા લીટર પેટ્રોલ પુરાવ્યું, તો શું એની કિંમત 96 રૂપિયા છે? નહીં, એની કિંમત 36 રૂપિયા છે. 60 રૂપિયા પર લીટર એના ઉપર ટેક્સ લગાવે છે. ખ્યાલ પડે છે? એટલે આપણને એવું થાય કે આપણે તો સરકારને કઈ દેતા નથી. હવે આંકડા સાંભળજો. આ સરકારને જે ટેક્સ આપવામાં આવે છે એ ઉદ્યોગપતિ દ્વારા વર્ષે 9 લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. કેટલા? 9 લાખ. જે ઇન્કમ ટેક્સ ભરે છે, નોકરી કરતા હોય, કમાતા હોય, ટેક્સ ભરે છે, એ 11 લાખ ચૂકવે છે. કેટલા? 11 લાખ કરોડ. અને જે ગરીબ છે, આ પેટ્રોલ ભરાવે છે, ચા પત્તી લે છે, છોકરાનું બિસ્કિટ લે છે, એવા લોકો એક વર્ષે 22 લાખ કરોડ રૂપિયા સરકારને જમા કરાવે છે. કેટલા? 22 લાખ કરોડ. તો કે આ સાહેબ બહુ મોટું થઈ ગયું, અમારા ગજા બહાર વહી ગયું. ઓકે, થોડુંક અમારા લેવલની વાત કરો. એટલે આ મેં તમને રાષ્ટ્રની વાત કરી. હવે હું તમને રાજ્યમાં લઈ આવું. આપણું આજે ગુજરાત રાજ્ય છે. આપણા આ ગુજરાત રાજ્યમાં આવા આપણા દ્વારા જે પૈસા ચૂકવવામાં આવે છે, અહીંયા હું સામે ટ્રેક્ટર જોઉં છું. આપણે ખેડૂત ટ્રેક્ટર લે ને કે ઉદ્યોગપતિ ટ્રેક્ટર લે? ખેડૂત લે ને. ખેડૂત ઉપર કોઈ પ્રકારનો ટેક્સ હોતો નથી. ટ્રેક્ટર ઉપર 18% જીએસટી લાગે છે. કેટલા ટકા? 18%. એટલે લાખ રૂપિયા હોય તો તમારે વધારે કેટલા દેવાના? 18. કેટલા? 18,000 લાખે. તો 5 લાખ નું ટ્રેક્ટર હોય તો 18 × 5 90, એટલે 1 લાખ એક્સ્ટ્રા દેવાના. ખેડૂત ટેક્સ ચૂકવતો નથી. તો તમારા બાપો આ જીએસટી કોણ તમારો ઉદ્યોગપતિ ભરે છે? એ ખેડૂત જ લે છે. દવા લેવા જાઓ, બિયારણ લેવા જાઓ, 5%, 12%, 18%, 28% દવા ઉદ્યોગપતિ લે છે, ખેડૂત જ લે છે. તો એ શું કે છે? ખેડૂત પર ટેક્સ લાગતો નથી. તોય વાંધો નહીં, હાલો લઈ જાઓ. પણ પછી હું આવો બધો જે પૈસો આપણે ભરીએ છીએ, ખાલી હવે ગુજરાતની વાત કરું છું. ગુજરાતમાં એક વર્ષે આપણા દ્વારા જે સરકારને રકમ પૂરી પાડવામાં આવે છે એ આંકડો છે 3,70,000 કરોડ. કેટલા? 3,70,000 કરોડ. ગુજરાતની વસ્તી કેટલી? 7 કરોડ. કરોડ કરોડ ગાઢ નાખો, 3,70,000 ભાગ્યા તમે 7 કરો
એટલે એક વ્યક્તિ પાછળ એક વર્ષે સરકાર 60,000 રૂપિયા વાપરે છે. કેટલા? 60,000. તમારા ઘરમાં એક વર્ષનો દીકરો દીકરી હોય તોય ભલે અને 100 વર્ષના દાદા દાદી હોય તોય ભલે, એક વર્ષ પૂરું થાય એટલે તમે જે સરકારને ટેક્સ ભર્યો છે 3,70,000 કરોડ, એ સરકાર તમારી પાછળ વાપરી નાખે છે એક જ વર્ષમાં. તો એક વ્યક્તિ પાછળ કેટલા વાપરે છે? 60,000 રૂપિયા. એક ઘરમાં ઓછામાં ઓછા વ્યક્તિ કેટલા હોય? 5 હોય. એક ના 60,000, તો આવા 5 ના કેટલા થાય? 6 પંચા 30, 3 લાખ રૂપિયા. કેટલા? 3. આ કેટલા સમયની હું વાત કરું છું? એક જ વર્ષની. સરકાર એક વર્ષે એક ઘર પાછળ 3 લાખ રૂપિયા વાપરી નાખે છે. તો સરકાર કેટલા વર્ષ માટે બની હોય? 5. 5 તરી 15. એટલે 5 વર્ષમાં તમારા ઘર પાછળ કેટલા વાપરે છે? 15 લાખ રૂપિયા. હું ગામનું નથી બોલતો, ખાલી એક ઘરની વાત કરું છું. હવે તમારા હૃદય ઉપર હાથ રાખીને વિચારો જોઈએ કે 15 લાખ રૂપિયા છેલ્લા 5 વર્ષમાં તમારા માટે ક્યાં કોણે વાપર્યા? તમારા ઘરે લાઈટ આવે છે, એનું બિલ ભરો છો? મફત હાલે છે? લાઈટ નું બિલ ભરો છો. તમે ગાડી વાહન લો ને, મોટરસાયકલ કે ગાડી લો, તો એનો તમે રોડ નો ટોલ ટેક્સ ભરો છો, એટલે રોડ નો ટેક્સ ભરો છો. પછી તમે બિયારણ લેવા જાવ છો તો એના પૈસા દો છો, દવાના પૈસા દો છો. પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે, ન્યાય પૈસા દેવા પડે છે. સરકારી હોસ્પિટલો અને ધારો કે શાળાઓ અહીંયા છે નહીં, તો બાળકને ભણાવવું હોય તો પ્રાઇવેટમાં ભણાવવું પડે છે. તો બધે પૈસા તમે ચૂકવો છો, તો તમારા પૈસા જાય છે ક્યાં? તમને એવું હશે કે મારા પૈસા છે ને જમા હશે, મારા પૈસા જમા હશે, કેમ કે અમે તો આમાં વાપર્યા નથી. હવે તમને બીજી ચોખવટ કરી દઉં કે સરકાર એવું કે છે કે જે ગુજરાતની જનતાએ અમને 3,70,000 કરોડ દીધા હતા એ તો અમે વાપરી નાખ્યા, પણ છતાંય એમને જોતી હતી એવી સુવિધા અમે દઈ શક્યા નહીં. પૈસા ઘટ્યા તો અમે એ પૈસા વ્યાજવા લીધા કે ગુજરાતની જનતાને કોઈ તકલીફ પડવી ન જોઈએ. અને એ ગુજરાતમાં આજે 4,90,000 કરોડ નું દેવું છે. કેટલું? 4,90,000 કરોડ નું આજે દેવું છે ગુજરાત ઉપર. 7 કરોડની વસ્તીનો ભાગાકાર કરો ને તો એક એક વ્યક્તિ દીઠ 70,000 રૂપિયા દેવું માથે આવે છે. કેટલા? 70,000. તમારા મારા ઘરમાં પરિવારમાં કોઈ દીકરો દીકરી જન્મે તો આ ભ્રષ્ટ ભાજપ એને સર્ટિફિકેટ ને શુભેચ્છા આપે છે કે ગુજરાતની ધરા ઉપર તમારું અવતરણ થયું છે, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મોટા થઈને 70,000 ભરી દેજો. અને ઈ 70 પતતું નથી. જેમ છોકરું મોટું થાય છે એમ ઈ 70 ના 71, 71 ના 72, 72 ના 73, ઈ જેમ છોકરું વરહ વધશે સામે 1,000 રૂપિયા દેવું વધશે. પ્રશ્ન એ છે કે આ પૈસા આપણા દ્વારા તો જાય છે. કોઈ દી પાર્લે નું પડીકું તમને 4 રૂપિયા નહીં દે. એનો મતલબ કે પૈસા તો લઈ લે છે. સરકાર પાસે પૈસા નથી, એનો મતલબ કે વાપરી નાખ્યા. હવે પ્રશ્ન એ છે કે તો વપરાણા ક્યાં ગયા? એ તો ફાઇનલ થઈ ગયું, એને વાપરી નાખ્યા કેમ કે એને ચોપડા દઈ દીધા. પ્રશ્ન એ છે ગયા ક્યાં? હવે તમને એ મુદ્દા ઉપર લઈ જાઉં કે પૈસા ગયા ક્યાં? ચૂંટણી આવે 5 વર્ષે કેટલી વખત આવે? એક વખત આવે. માની લો કે આજે સામતભાઈ ગાંધીનગર થી આવ્યા છે અને એક ટ્રક આખું તમારા આટલું ભરીને લઈ આવ્યા છે. એ ટ્રકમાં તમને જી જોઈએ બધું છે. જી જોઈએ, કપડા જોઈએ તો કપડા છે, પીતા હોય તો ઈ છે, ખાતા હોય તો ઈ છે, જેને જી જોઈએ બધું છે. બધાને છૂટ આપી. તમારે 3,000 રૂપિયાની વસ્તુમાંથી જી જોઈએ લઈ લ્યો, બધાને છૂટ. નાના બાળક થી મોટા જેટલા છે બધા ગામના બોલાવો અને તમે બધા રાજી રાજી થઈ જાઓ. બધાને 3,000 રૂપિયાની વસ્તુ મળે રાજી જ થાવ ને. પછી હું અહીંથી વયો જાઉં અને પ્રવીણભાઈ જેવો વ્યક્તિ કોક આવીને પૂછે તમને કે સામતભાઈ આવ્યા હતા, તો તમે શું કહો? હા, કેવા માણા? સામતભાઈ કેવા માણા? બહુ સારા. બધાને કે ગામમાં ઘરો ઘર વ્યક્તિ દીઠ 3,000 રૂપિયા દીધા. એટલે પ્રવીણભાઈ કે તો તમે છેતરાઈ ગયા. તો કે કેમ? તો કે ઈ ઓફર મારી પાસે આવી હતી કે ગામમાં દરેકના ભાગે 3-3 લાખ રૂપિયા આવે એમ છે. કેટલા? 3-3 લાખ રૂપિયા આવે એમ છે. મેં ના પાડી કે ભાઈ દેવા આવે તો સીધા તમે જાઓ, મારે આમાં ક્યાં પડવું નથી. તો કે પણ દેવા નથી,
દેવાના તો 3000 જ છે, બાકીના તો ખાવાના છે. ઓકે, શું કરવાનું છે? ખાવાના છે. એક એક વ્યક્તિના 3-3 લાખ રૂપિયા વર્ષે ખાઈ જતા હોય. તમે વિચાર કરો, એ પૈસો કેવડો થાય? એટલે જે વ્યક્તિ ધારાસભ્ય બને ને, એ 5 વર્ષ પહેલા ભિખારીની જેમ રખડતો હોય છે, અને 5 વર્ષ પૂરા કરે ને તો એ રોડ ઉપર જતો હોય ને આખલો આડો હોય ને તો એ સાઈડમાં વયો જાય છે, કેમ કે આ મારાથી તોફાની આખલો છે કે એ આખલો તોફાની કેમ થયો? કેમ કે એની ઘરના નાના બાળક જે બિચારી માં ખાઈ નથી શકતી ને, એનો બાળક જન્મીને મરી જાય છે ને, એના ભાગના પૈસા ભ્રષ્ટ ભાજપીઓ ખાઈ જાય છે. સાહેબ, 100 છોકરામાંથી 70 છોકરા જન્મીને મરી જાય છે, કેમ કે એની માં એ ખાવા માટે સક્ષમ નહોતી. એ છોકરું કદાચ જી જાય અને ભણવા જેવડું થાય, 3 વર્ષનું છોકરું થાય એટલે આંગણવાડી બનાવવામાં આવે છે. ત્યાં સારું સારું ભોજન એટલે આપે છે કે બાળક ભણતો થાય, શાળાએ જાતો થાય. સાહેબ, ઈ અનાજમાં કીડા, કાંકરા, પથરા પડ્યા હોય છે, એવું અનાજ આપણા બાળકો ખાઈને પાછા મરે છે. ત્યાંથી એ જીવી જાય. એ 5 વર્ષનું થાય તો સારી સરકારી શાળા હોય એમાં ઈ ભણે, ઈ ડોક્ટર બને, એન્જિનિયર બને, શિક્ષક બને, વકીલ બને, તો ઈ ઘરની ગરીબી થળગણમાંથી જાય. પણ એવું થવા દે તો ને, સરકારી શાળાઓ રહેવા ન દીધી, 6000 થી વધારે શાળાઓ બંધ કરી. જે શાળાઓ ચાલે છે 3000 થી વધારે શાળા એવી છે જેમાં માત્ર એક શિક્ષક છે. હવે ઈ શાળામાં બાળક જાય અને ડોક્ટર બની જાય એવું તમને લાગે છે? એમાં ઘટતું હતું. હમણાં ગઈકાલે આપણી ફાકા ફોજદારીનો સૌથી મોટો, જેને બાદશાહ કહી શકાય એવો નરેન્દ્ર દામોદરદાસ મોદી નામનો એક મહામાનવ ભાવનગર આવ્યો. સાહેબ, એને પરિપત્ર જાહેર કર્યો કે 80% શિક્ષકો, કેટલા? 80% શિક્ષકો બસ ભરી ભરીને માણસોને સભામાં લઈ આવશે, 20% શિક્ષકો શાળામાં કામ કરશે. ઘટતું હતું. જો તમે અહીંયા 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, 11 વર્ષ તમે દેશના વડાપ્રધાન રહ્યા, અને આજે તમે આવો અને માણસ સ્વયંભૂ તમારી વચ્ચે આવવા તૈયાર ન હોય, તો તમારે આમાં કે હારી નદી ગોતી, હારો ખાડો ગોતી અને એમાં ડૂબી મરવું જોઈએ. શરમ આવી જોઈએ તમને કે તમને જોવા માણસ આવવા તૈયાર નથી. તમે પકડી પકડીને પશુની જેમ બસમાં ભરો છો, ત્યાં ઉતારો છો. આજે અહીંયા જો આ સ્વયંભૂ આવ્યા છો તમે, કેમ? તમારી અંદર એક લાગણી છે, એ લાગણી ત્યાં કેમ નથી? કેમ કે એની આપણી જિંદગીમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કઈ દીધું નથી. હવે નથી જોતા તમે. 1960 ગુજરાત અલગ રાજ્ય બન્યું. 1962 માં પહેલી વખત ચૂંટણી થઈ. સાહેબ, એ 1962 થી કોંગ્રેસ સત્તા ઉપર બેઠી. કોણ બેઠી? કોંગ્રેસ. આખી ગુજરાતની જનતા કોંગ્રેસને ભરી ભરીને મત દીધા. 141 બેઠકો દીધી. 1985 માં 147 બેઠકો દીધી. કેટલી? 149 બેઠક કોંગ્રેસને 1985 માં. આખું ગુજરાત કોંગ્રેસ તરફી. કોંગ્રેસને અહંકાર આવી ગયો કે હવે અમે છે ને ભગવાનથી પણ એક સ્ટેપ ઉપર છીએ, અને આ પ્રજા છે ને એ તો મકોડા કીડાથી પણ ચાયવી છે, અને જેટલી કચડા એટલી કચડો. એમાં સાહેબ 1987 માં તમારા જેવા ખેડૂતો થોડા પ્રશ્નો લઈને ગાંધીનગર ગયા. સાહેબ, એને ગોળીએ દીધા. 17 ખેડૂતોની હત્યા કરવામાં આવી 1987 માં. અને પછી ખેડૂતોએ બધા ભેગા થઈને મન બનાવ્યું કે જેને મત દીધા, જેને સરકાર બનાવી, જેને મા બાપ તરીકે બેહાડ્યા, અને એની પાસે ગયા, એને ગોળી દીધી, એને બુલેટ મારી. એ બુલેટનો જવાબ આવનારી ચૂંટણીમાં બેલેટ થી આપવાનો છે. મન બનાવ્યું ગુજરાતની જનતાએ. 1990 ની ચૂંટણીમાં 149 વાળી કોંગ્રેસ એને ઊંધા માથે પછાડી. સાહેબ, 33 અટકી. કેટલા? 33. અને એ 1985 ની ચૂંટણીમાં બીજા નંબરે જનતા પક્ષ હતું, એને 14 સીટો હતી, અને ત્રીજા નંબરે ભારતીય જનતા પાર્ટી હતી, જેને 11 સીટ હતી અને 14% મત હતા. એ 85 માંથી 90 માં સીધી સરકારમાં આવી. જનતા પક્ષની 70 આવી, આમની 67 આવી. કોલેબોરેશનમાં સરકાર બનાવી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 1990 માં. 90 થી 2000 અને 2000 થી 25 આજે એ સરકારને સાહેબ 35 વર્ષ પૂરા થયા. જે અહંકાર ભાજપ કોંગ્રેસને હતો 149,
એ જ અહંકારમાં અત્યારે ભાજપ જીવે છે કે અમારી પાસે તો 156 ધારાસભ્ય ચૂંટાણા, ઘટતા તો તમે 2, 3, 5 બીજા ઉપાડ્યા, આજે 162 ધારાસભ્ય છે, એટલે કોઈનું સાંભળતા નથી. એને અહંકાર છે કે હવે અમારી સામે કોઈ મીટ માંડે એમ છે નહીં. પણ એને ખબર નથી કે ગુજરાતની પ્રજા ખમીરવંતી છે અને એક ખમીરવંતી પ્રજાની અંદર એક ખમીર આજે જીવે છે. ઈ ખમીર તમારી વંદે મારી વચ્ચે આજે ઉવળી ખમું છું અને હવે એને પરચો દેખાડવાનો સમય આવ્યો છે. જેમ કોંગ્રેસને ઊંધા માથે પછાડી, એમ આવનારી 2027 પહેલાની જેટલી ચૂંટણી આવે એમાં કોંગ્રેસને ભાજપને બેને ભેગા કરી અને બોમ્બમાં નાખી દેવાની આપણી સૌની જવાબદારી છે. તમને એવું થાય કે સામતભાઈ આ કયો છો, પણ એવું થાય ખરું? હવે એ વાત કરી દો કે આવું થાય ખરું? 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આખા ગુજરાતમાં 41 લાખ મત મળેલા. કેટલા? 41 લાખ મત મળેલા. 14% મત મળેલા. કેટલા? 14%. એ 14% લાવવા માટે ભાજપની સ્થાપના 1952 માં થઈ હતી. કઈ સાલમાં? 1952 માં. અને 1985 માં 90 માં પહેલી વાર એને 14% મત મળેલા. તો તમે 52 થી 85 ગણી લો, 35 વર્ષ થશે. જે 14% એ ભૂખતા ભાજપને કેટલા વર્ષ લાગેલા? 35 વર્ષ. આમ આદમી પાર્ટી આપ સૌના આશીર્વાદ અને પ્રેમથી 6 મહિનામાં સીધી 14% એ પહેલી એન્ટ્રી મારી છે. જે 35 વર્ષનો પલ્લો એમને કાપ્યો, એ પલ્લો આપણે બધા ભેગા થઈને કેટલા મહિનામાં કાપ્યો? 6 મહિનામાં 41 લાખ મત મળ્યા. એને રાઉન્ડ ફિગર આપણે ગણીએ ને 40 લાખ ગણીએ. કેટલા? 40 લાખ. માની લો કે 40 લાખમાં એક મત મારો હતો. એક મત મારો હતો. મારા પરિવારમાં ઓછામાં ઓછા 4 જણા 18 વર્ષથી ઉપરના છે ને, એવું દરેક પરિવારમાં હોય. કેટલા જણા? 4. એમાંથી મેં એક મત આપ્યો, મારા બાપાએ નો આપ્યો. જુનવાણી હતા ને, અમે કે કોંગ્રેસ ને ભાજપને મત દીધા, એટલે તો તમને ભૂખ દીધી બે ભેગા થઈ. મારા દાદા કે અમે કોંગ્રેસ વાળા. હા, કોંગ્રેસની પેઢીઓ વહી ગઈ, હજી તમારી એ માનસિકતા બદલતી નથી. ભૂખ માટે ઈ જેટલા જવાબદાર છે ને એટલા ને એટલા આપણે છીએ. કેમ કે આપણે પસંદ કરીએ છીએ. તમે આવો, ઓલામાં હરખી મજા નો આવી. તો હું માની લો કે આમ આદમી પાર્ટીમાં આગલી ચૂંટણીમાં હતો, મેં મત આપ્યું. આ વખતે હું મારા પપ્પાને કહું કે પપ્પા આમ આદમી પાર્ટીને આવનારી ચૂંટણીમાં મત આપો. એટલે મારા પપ્પા કે મને શું ફાયદો થશે? એટલે હું એવું કહું કે પપ્પા તમે ખેડૂત છો, જેમ તમે એવું પૂછો છો કે મને શું ફાયદો થશે, એવું પંજાબના લોકોએ પૂછ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બને તમને શું ફાયદો થાય? તો આમ આદમી પાર્ટીએ એવું કીધું હતું કે જો અમારી સરકાર બને તો અમે ખેડૂતોની લાઈટ છે ને એ 24 કલાક આપશું અને તદ્દન મતલબ કે હાવ મફત, 1 રૂપિયો લીધા વગર. આવું કીધું. પછી ચૂંટણી આવી, બધા ખેડૂતો લોકો ભેગા થઈને કીધું કે હાલો વાંધો નહીં, આમ આદમી પાર્ટી 117 માંથી 92 ધારાસભ્ય જીત્યા. કેટલા? 92. સાહેબ પહેલો નિયમ શું આવ્યો ખબર છે? કે ખેડૂતો તો ઠીક, પણ આખી પંજાબની જેટલી પ્રજા છે એ બધાને લાઈટ મફત. ખેડૂતોને તો મફત જ, પણ બાકી સામાન્ય પ્રજા છે એના માટે પણ લાઈટ મફત. ફાયદો થયો કે ન થયો? બીજું તો કે હમણાં પૂર આવ્યું, પંજાબમાં પૂર આવ્યું. પંજાબમાં પૂર આવ્યું એટલે 4 જ દિવસમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી કે જેટલા જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાણા છે એને 1 વીઘાના 8,000. 1 વીઘાના કેટલા? 8,000. 1 એકરના 20,000 અને 1 હેક્ટરના 50,000 રૂપિયા સરકાર 1.5 મહિનામાં ખાતામાં જમા કરી દેશે. ચિંતા ના કરો. કે આ 4 જ દિવસમાં નિર્ણય લઈ લીધો. પછી માની લો કે કોઈના પશુ તણાઈ ગયા હોય, કોઈનું મિલકતમાં કંઈક નુકસાન થયું હોય, તો એનું જે પણ આપણે ગણી લેશું થતું હશે સરકાર ભોગવી દેશે. પાણીમાં પૂર આવ્યું ને તો ખેતરમાં રેતી આવી. રેતી તમે વેચાતી લ્યો છો અહીંયા? ઓકે, ટનના ભાવે વેચાય છે. એક ગાડી આવે ને એટલે 25-30 હજાર ની થાય છે. તો એ પ્રમાણે ખેતરમાં જેટલી રેતી હતી ને એ બધી કીધી ખેડૂતોને વેચી નાખો, જે પૈસા આવે ને બધા તમારા. સરકારને આમાંથી કાંઈ જોતું નથી. ખાલી કેટલા દિવસમાં? 4 દિવસમાં. હવે હું મારા પપ્પાને એવું કહું કે આવું ગુજરાતમાં કેમ ન થાય? જો તમારી ઈચ્છા હોય ગુજરાતમાં આવું કરવું છે તો આમ આદમી પાર્ટીને ખાલી એક મત આપો. બોલો મારા પપ્પા માને કે ન માને? એટલે એક માની ગયા. હવે વારો આવ્યો મારા મમ્મીનો. મારા મમ્મીને હું કહું કે મમ્મી, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની એટલે દિલ્હીમાં કોઈ પણ મહિલા બસમાં બેસે ને
તો તમારે જે જગ્યાએ જવું હોય જવાનું છૂટ, 1 રૂપિયો ટિકિટ આપવાની નહીં. કોઈ પણ મહિલા, એવું નહીં એક દિલ્હીની જ મહિલા, આપણે કદાચ આપણી માતા સાથે, બહેન સાથે, પત્ની સાથે દિલ્હી ફરવા ગયા હોય, બસમાં બેસીએ તો એની ટિકિટ લેવાની નહીં. તો ગુજરાતમાં આવું થાય તો સારું કે નહીં? આપણું પડોશમાં રાજ્ય છે રાજસ્થાન, ત્યાં ગેસનો બાટલો 450 નો આવે છે. કેટલાનો? 450 નો. કેમ? તો કે ત્યાં ભાજપની સરકાર છે. ત્યાં ગુજરાતમાં કોની છે? હે? ભાજપની છે. તો ત્યાં 450 નો બાટલો દે છે, અહીંયા આપણને કેટલા દે છે? કેમ? તો કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે, અહીંયા પૈસાની કોઈ લોકો પાસે તાણ નથી. આવું કઈ કે પાડ કાઢી નાખી, આપણી હાથ પેઢીઓ આમને કાઢી નાખી આ લોકોએ. અહીંયા બાટલો 900 રૂપિયા, બોલો. કાં તો ન્યા ખોટું છે ને કાં અહીંયા ખોટું છે. ખ્યાલ પડે છે? તો હું મારી માને કહું કે માં, આ વખતે ખાલી એક મત ફેરવી નાખ ને, આ ઉપર આમ જો, આમ હાવણાનું બટન દબાઈ દે, ગેસનો બાટલો 450 નો, લાઇટ બિલ મફત. એટલે મારી માએ કે વાંધો નહીં, હાલો આ વખતે આમ આદમી પાર્ટી. મારો ભાઈ છે, જુવાન છે, સરકારી નોકરીની તૈયારી કરે છે. ઓકે, હું એને કહું કે એક તો આમાં જો ભરતી બહાર પડતી નથી, પડે તો પેપર ફૂટી જાય, પેપર ન ફૂટે છેલ્લે સેટિંગ થઈ જાય, તારી જિંદગીના 10 વર્ષ આમને આમ કાઢી નાખ્યા. એના કરતા એક કામ કરીને આ વખતે એક બટન બદલી નાખીને. પંજાબમાં સરકાર બની 3 વર્ષ થયા, 55,000 થી વધારે સરકારી નોકરી આપી છે. અને અહીંયા હોમગાર્ડ મિત્રો બેઠા છે. આપણે હોમગાર્ડ મિત્રને પૂછવું હોય પૂછી લેજો, એમનો પગાર છે ને 300 થી 400 રૂપિયા વચ્ચે છે. એટલે મહિનાના 12,000 જેટલો પગાર થાય. કેટલો? 12,000. ઈ માણસ છે ને ગુજરાતમાં, સેમ પંજાબમાં આવો જ માણસ, આવી જ વર્દી, આટલો ટાઈમ, પગાર કેટલો ખબર છે? 44,000 રૂપિયા પગાર. કેટલો? 44,000 રૂપિયા. એ જ હોમગાર્ડ. કેમ? હવે આવું કેમ થયું? એટલે હું મારી પેલા વાત પૂરી કરી દઉં. એટલે મારા ભાઈને કહું કે ભાઈ આવતો રે, ફાયદો છે. એટલે જો હું તો માનેલો હતો તે, મારા પપ્પા માની ગયા, મારા મમ્મી માની ગયા, મારો ભાઈ માની ગયો. 3 જણા મહિના મારે ક્યાંય જાહેર સભા કરવી પડી એના માટે. આ બધા કોણ હતા? મારા ઘરના જ. હું પપ્પાને આટલી તો વાત કરી શકું ને, તો હું કરી શકું. એમાં 40 લાખ કરી શકે કે ન કરી શકે? તમે કરી શકો કે ન કરી શકો? તો આ 40 લાખ લોકો પોતે પોતાનો મત આપે અને પોતાના ઘરમાંથી બીજા કેટલા લઈ આવે? 3 મત. તો 4 તરી 12, ટોટલ મત કેટલા થયા? 1,20,00,000. 40 લાખ હતા, 1,20,00,000 નવા થાય એટલે ટોટલ સંખ્યા થાય 1,60,00,000. કેટલા? 1,60,00,000. અત્યારે આ ભાજપ છે ને 1,60,00,000 162 ધારાસભ્ય સાથે સરકારમાં છે. એ હેઠી આવે અને તમારી પાર્ટી આમ આદમી પાર્ટી, આપણી પાર્ટી ગુજરાતમાં સત્તા ઉપર બેસે. સાહેબ, આટલું સિમ્પલ છે. ખાલી તમારા ઘરની જવાબદારી લ્યો અને એમાં કોઈ ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી. ખાલી ચૂંટણીના દિવસે તમારી જિંદગીનો 1 જ કલાક જોઈએ છે. કેટલો? 1 જ કલાક. જે તારીખે મતદાન હોય એ દિવસે આખા ઘરે તૈયાર થઈ જવાનું. 4 જણા, 5 જણા, 6 જણા ભેગું થઈને 1 કિલોમીટરની આજુબાજુ આપણો બૂથ હોય, ત્યાં જઈ આખા ગુજરાતનું લાઇટ બિલ મફત 0 થઈ જાય. સાહેબ, હવે એનો ફાયદો તમને ગણાઈ દઉં. અહીંયા બેઠેલા જેટલા લોકો છે ને એને લગભગ મહિને 1,000 રૂપિયા તો બિલ આવતું છે. હું જાજુ નથી કહેતો, ખાલી કેટલું? 1,000. કોઈ પણ સરકાર બને ને એટલે 5 વર્ષ માટે હોય. 12 × 5 = 60. એક ફાયદો એટલો થાય કે આમ આદમી પાર્ટીની સરકાર બને ને તો બધાનો એક ઘરનો 60,000 નું બિલ છે ને 0 થઈ જાય. આ બધાની બચત થઈ કે ન થઈ? એના માટે તમારે રૂપિયો ખર્ચવાની જરૂર નથી, ખાલી બસ બટન એક દબાવવામાં ધ્યાન દેવાની છે. હવે એ 60,000 રૂપિયા તમારા ઓછા ન થાય એટલે આગલા દિવસે જેમ સાહેબે કીધું ને એમ એક ક્વાર્ટરિયું આપી દે છે. એ જે કિંમતનું ક્વાર્ટરિયું હોય, ઓકે, કે માની લો 2,000 3,000 તમને દેતા હોય. સાહેબ, તમે 2,000 3,000 લઈને કદાચ મત દેતા હોવ ને, પછી તમારે ભોગવવાનું કેટલું છે? 5 વર્ષ, 1,800 દિવસ ભોગવવાનું છે. કેટલા? 1,800. રોજનો રૂપિયો ગણીએ ને તો 1,800 રૂપિયા થયા. 3,600 તો તમને નહીં જ આપતા હોય. તો ખાલી 2 રૂપિયા રોજના થઈ અને આપણે આપણી જિંદગીમાં આપણા ઘર વાસે વપરાતા 15 લાખ રૂપિયા જતા કરી દઈએ છીએ, ખાલી 2 રૂપિયાનું થઈ. એટલે થોડુંક ઈ જાગવાની જરૂર છે. બધાએ જાગવું પડશે, કેમ કે એકલા માણસથી થશે નહીં. આ લોકશાહી છે, આમાં બધાને એક સરખો હક મળ્યો છે.
બધા એક થાય તો જાજુ દૂર નથી સાહેબ. ગુજરાતમાં 54 લાખ ખેડૂતો છે. કેટલા? 54 લાખ. મને ખબર છે આ વિસ્તારમાંથી ઘણા બધા લોકો છે ઓકે, એ મજૂરી કરવા માટે આખા ગુજરાતમાં જાય છે, પોતાને ખેતી નથી. એવા ગુજરાતમાં 10 લાખથી વધારે લોકો છે, પરિવારો છે. 54 + 10 એટલે 64 લાખ પરિવાર છે. પોતાના ઘરના ખાલી 2 મત નાખે ને તોય સરકાર બની જાય એમ છે. ખાલી વધારે નહીં, 2 મતની જરૂર છે. અને ઈ મજૂરી માટે આપણે બહાર જઈએ છીએ, ત્યાં જવાની જરૂર ન પડે. હવે હું તમારા મુદ્દા ઉપર આવું. આ વિસ્તાર વિશે મેં સાંભળ્યું છે, અહીંયા એક કંપની છે, ફેમસ છે, તમારા મોઢે નામ સાંભળવા માંગુ છું. GFL છે. મેં સાંભળ્યું છે ત્યાં સુધી, જો એ કંપનીમાં ભગવાન ન કરે કદાચ કંઈક એવી હોનારત બને તો લગભગ 50 કિલોમીટરની આજુબાજુમાં માણસનું સંતાનનું બીજ ન રહે, લગભગ એવી વાત મેં સાંભળી છે. સાચી છે? મેં સાંભળ્યું છે કે આ કંપનીના લીધે જે પાણી, કેમિકલ વાળું પાણી જમીનમાં કે જ્યાં નાખવામાં આવે છે, એ વિસ્તારમાં જે દીકરીઓ છે ઓકે, ત્યાં માગું આવવાનું બંધ થઈ ગયું છે, કેમ કે એ લોકો નિસંતાન જાય છે. સાહેબ, એક વ્યક્તિ, કંપનીનો માલિક પોતાના સંતાન માટે કદાચ ભેગું કરવા માંગતો હશે, એને ખબર નથી કે તમારી એક ભળવાઈના લીધે આ પેઢી આખી નિસંતાન થઈ જશે. તમારા છોકરા હકનું દાન નહીં ખાઈ શકે. ક્યાં નાખશો પૈસા? માણસ કદાચ ન બોલી શકે, પણ એના આત્મામાંથી જે અવાજ નીકળે ને એ કુદરત પાસે જાય છે, અને કુદરત એ મજબૂર થઈને તમને એનું જે પરિણામ હોય એ દેવું પડે છે. આપણા છોકરા ઝેરી પાણી પીને મરે છે, એના છોકરા ડ્રગ્સ પીને રોડ ઉપર મરી જાય છે. સાહેબ, કુદરતનો ન્યાય છે. કુદરતના ઘેર દેર હોય, અંધેર નથી. તમારા વિસ્તારનો એક ધારાસભ્ય એક નવો તાલુકો બનાવવા માંગે છે. કેમ આવું કરવા માંગે છે? એક રાજા હોય ને, એને 2 દીકરા હોય, તો એની એવી ઈચ્છા હોય કે રજવાડું મોટું કરું, જેથી 2 હચવાઈ જાય. પોતાના દીકરાને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં હચવવા માટે નવો તાલુકો પોતાના ઘરે બનાવો છે. તમારા બાપની જાગીર છે કે કોને પૂછીને નિર્ણય લ્યો તમે? પણ એ બધા નિર્ણય એટલા માટે લઈએ છે કે આપણે કોઈ દી હામું બોલતા નથી. કેમ ભાઈ? નમાલા છીએ, એના પૈસે ખાઈએ છીએ. મહેનત કરવાનો જીગર છે આપણી અંદર. શું કરવા ગુલામી કરીએ છીએ? એને ધારાસભ્ય બનવું છે તો તમારા મતની જરૂર છે. તમારે ધારાસભ્ય બનવું નથી, એની હાથ પેઢીની આપણે જરૂર નથી. તાકાત બતાવો પોતાની, એકત્રિત થાઓ, સંગઠિત બનો, નાત જાત ધર્મ ભેદભાવ ભૂલી જાઓ. એક જ વસ્તુ સરકાર વહીવટ માટે હોય છે. મારા જમા કરેલા 15 લાખ એ મારી પાછળ વપરાવા જોઈએ, એના માટેની સરકાર છે. અને ઈ પૈસા ત્યારે વપરાશે જ્યારે તમારા ઘરનો સારો દીકરો સરકારમાં હશે. આ આખલા જ્યાં સુધી ઊભા છે ત્યાં સુધી ચરી જશે. તમારા ભાગમાં હું તણેકલું આવવા દેવાના નથી. અમે આજે એટલે આવ્યા છે, તમે તૈયાર થાઓ, સરપંચ બનો, તાલુકા પંચાયત લડો, જિલ્લા પંચાયત લડો, નગરપાલિકા લડો, મહાનગરપાલિકા લડો, અને પછી ભેગા થઈને વિધાનસભા લડો. આની જરૂર નથી. ઈ તમને ટિકિટ નહીં આપે, કેમ કે એના આખલા તૈયાર થઈ ગયા છે. આમ આદમી પાર્ટી તમને હાકલ કરે છે કે આવો અમારા ભેગા, અમે ટિકિટ દેવું તમને, અમે લડાવશું તમને, અમે દેહાડશું તમને. પણ શરત એટલી કે તમારી અંદર આ લોકોની સેવા કરવાની ભાવના હોવી જોઈએ. બાકી આખલા થવું હોય તો ન્યા વયા જાઓ, એની ગેંગમાં સામેલ થઈ જાઓ. અને જો માનવતા બચી હોય તો આવો અમારા ભેગા. આપણે આ ગુજરાતને બદલવાનું છે. આપણે આપણી ભવિષ્યમાં આવનારી પેઢીને એક મજબૂત અને સશક્ત ગુજરાત દેવાનું છે. ક્યાં સુધી ગુલામી કરશું અને શું કરવા કરશું? વાંક શું આપણો? ભીખ માંગીએ છીએ? અરે ભાઈ, મજૂરી કરીએ છીએ, મહેનત કરીએ છીએ. અહીંયા હાલોલ, કાલોલ, જીઆઈડીસી કોને નોકરી આપે છે? છે તમારા ગામના ન્યા? હે? તો કોણ નોકરી કરે છે? સાહેબ, કોઈ પણ કંપનીમાં 85% સ્થાનિક લોકોને રોજગાર આપી એ આ સરકારનો નિયમ છે. તો ક્યાં ગયા તમારા છોકરાઓ? સાહેબ, ગેટમાં પ્રવેશ નથી દેતા. અહીંયા વડીલ બેઠા છે, એમને પૂછીએ આપણે કે ગામમાં તમે ભણતા હતા ત્યારે કેટલી ધોરણની સ્કૂલ હતી? દાદા, કેટલા?
7. આજે કેટલા ધોરણની છે? આજે કેટલા ધોરણની છે? સમજો છો સાહેબ? 4 પેઢીઓ આપણી વહી ગઈ. દાદાના વખતમાં ગામમાં સરકારી નોકરી કરતા હતા, કેટલા હતા? આજે કેટલા છે? સમજો છો? તો આપણને દીધું હું? તેથી નિશાળ નહોતી, આજે નિશાળ નથી, અથવા નિશાળ છે તો શિક્ષક નથી. નિશાળ એટલા માટે છે કે એમાં કટકી મળે. 4 કરોડની સ્કૂલ બને તો 3 કરોડ ખાઈ જાવ એટલે નિશાળ બને છે. પણ નિશાળ શેના માટે હોય? ભણવા માટે. ભણાવે કોણ? શિક્ષક. શિક્ષક તો છે નહીં. દવાખાના તેદી કેટલા હતા? આજે જુઓ. ખ્યાલ પડે છે? કેમ કે એને સરકારી શાળામાં પોતાનું બાળક ભણાવવાના નથી, એને પરિવારને સરકારી હોસ્પિટલમાં લઈ જવાનો નથી. ઓકે, એ શું કરવા ધ્યાન દે? એને તો પ્રાઇવેટમાં છે જ તે પાર્ટનરશિપ. પણ આપણે તો છે ને, એટલે આપણે જાગવું પડશે. ધારાસભ્ય 1 હોય, આપણે 3 લાખ છીએ, અને એ હાથ પેઢી ભેગી કરે તો આપણને પહોંચી વળે એમ છે નહીં. એને આપણે મજબૂત કરીએ છીએ, અમે ભેગા છીએ. એના પાડે જો ઘડતો જ નહીં, ગામમાં કામ જ નથી, શું કરશે? એ કદાચ બહુ બળ કરે તો 100 પોલીસ વાળા લઈને આવશે. આપણે 1000 ભેગા આમાં છીએ. વેતી નો થઈ દાયલ કે કામ કરવું હોય તો ધક્કો ખાવાનો, બાકી ધક્કો ખાવાનો નથી. આવું 5 જુવાનિયા જીગર કરો, ઓકે, એકી કરવાય બહાર નો નીકળે. એ તમને એવું કહે છે ને કે નતમસ્તક થાવ, ઈ ગગડતો તમારી પાસે આવે, ભીખ માંગુ છું મત દેજો, એવી હાલત ઊભી કરવાની થાય. ખાલી 5 ભેગા તો થાવ, જો પરિસ્થિતિ બદલે. ખ્યાલ પડે છે? અત્યાર સુધી હું એવું માનીને ચાલતો હતો કે તમને ખબર નહોતી. આજે મેં તમને બધી છઠ્ઠીઓ ચોખ્ખી કરી દીધી છે. હવે એવું ન કહેતા કે અમને ખબર નથી. કરો છોકરાઓ તૈયાર, કરો જુવાનિયા તૈયાર, અમે તૈયાર છીએ. કેવો નહીં આવીશું, જે બોલાવશો નહીં આવીશું, જે કેવો એ કરવા તૈયાર છીએ. બસ પરિસ્થિતિ બદલવી જોઈએ. સાહેબ, એક વાક્ય છે ચાણક્ય વિશે કે शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते हैं. અહીંયા તો તમારી પાસે આવા સરસ મજાના 2 શિક્ષકો છે સાહેબ, તમે ધારો એ કરી શકો છો. ચાણક્ય પોતે રાજા નતો બન્યો, રાજા તો ચંદ્રગુપ્ત મૌર્યને બનાવ્યો હતો. રાજા તમારે બનવાનું છે. અમે બધા તો તમારા માર્ગદર્શક બનીને ભેગા રહેશું. તમે હિંમત કરો, તૈયાર થાઓ કે મારે મારા વિસ્તારની પરિસ્થિતિ બદલવી છે. અને ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે પરિસ્થિતિ આવનારા સમયમાં બદલશે, અને એ ઝડપે બદલશે જેની આપણે ક્યારેક કલ્પના નહીં કરી હોય. એ ભરોસા સાથે તમને વિશ્વાસ અપાવું છું. હિંમત રાખો, ખંભે ખંભો મિલાવીને હાલશો. સહકાર જોશે, આટલાથી કઈ નહીં થાય. પણ એક વ્યક્તિ સક્ષમ હોય છે. એક નાનકડું કામ અત્યારે હાથમાં લેવાનું છે. તમે જેટલા બેનર અમારા જોશો ને એમાં બધામાં એક નંબર લખેલો છે. અહીંયા બેનર લખેલું છે, સામે મારેલા છે 9512040404. સાવ સહેલો નંબર છે, 9512040404. એ ડાયલ કરીને ખાલી મિસ કોલ જ દે, બીજું કઈ વધારે નહીં. બેલેન્સ ની ચિંતા જ નથી, કેમ કે બેલેન્સ તો રહેવા નથી દીધું. અહીંયા તો ટાવર ન થાવતો, બેલેન્સ ની જરૂર નથી. એમ ડૂબી મરવું જોઈએ. વિકાસના બણગા ફૂંકે છે, વિશ્વગુરુની વાર્તા કરે છે, અહીંયા ટાવર ન થાવતું સાહેબ. 9512040404 આ નંબર ઉપર મિસ કોલ મારીને અમને સહકાર આપવાનો છે. આજે હું અહીંથી આટલો દૂરથી આવતો હોઉં તમારા બાળકો માટે, હો, તમારી પીડા માટે આવ્યો છે. બાકી મને આ વિસ્તારમાં સમજી લો, મારે તમારે ક્યાં અહીંયા ચૂંટણી લડવી છે? નગર બરાબર કે સામતભાઈ ને મત જોઈએ છે? નથી જોતા ભાઈ. માનવતા છે મારી અંદર. મારા મા બાપે મહેનત કરીને મને ભણાવ્યો છે. મારા મા બાપને જે અંદરથી ધગશ હતી મારો છોકરો મોટો થાય, લોકોની સેવા કરે, એ સપનું મા બાપનું પૂરું કરવા તમારી વચ્ચે આવ્યો છું. કે જે મારા મા બાપનું સપનું હતું ને એ સપનું તમારું છે. મારા મા બાપે પેટે પાટા બાંધી મને ભણાવી અને સારો શિક્ષક બનાવ્યો. હું ઈચ્છું છું કે તમારા છોકરા સારું ભણે. હું બધા છોકરાને ન ભણાવી શકું એટલે હું વ્યવસ્થા બદલવા નીકળો છું કે છોકરું ગમે ન હોય, સારામાં સારું ભણવું જોઈએ. મારા માતા પિતાને જે આરોગ્યની સુવિધા જોઈએ હું સારામાં સારી જગ્યાએ આપી શકું છું. બધાને મા બાપ મારા જેટલા જ વાલા હોય, પણ એ આપી શકતા નથી. હું એવી આરોગ્યની સુવિધા ઊભી કરવા માંગુ છું કે વ્યક્તિ કોઈ પણ હોય, સુવિધા સારામાં સારી મળવી જોઈએ. સાહેબ, દીકરો ગમે તેનો હોય, એને કાં તો સરકારી નોકરી અથવા રોજગારની તક, એ મહિને 15,000 25,000 કમાતો હોવો જોઈએ.
એ વ્યવસ્થા આપણે બધા ભેગા થઈને ઊભી કરવાની છે અને કરશું, મને વિશ્વાસ છે 100% કરશું. બસ ખાલી આ એક મિસ કોલ મારવાનો છે. અને અમારી પાર્ટીની તાકાત તો જો, તમે મિસ કોલ મારશો ને તો સામેથી તમને ફોન આવશે. કોનો ખબર છે? જેને ગુજરાતની જનતા માટે પોતાનું સર્વસ્વ છોડી દીધું છે એવા ઈસુદાનભાઈ ગઢવી તમને ફોન કરશે. ગોપાલભાઈ ઇટાલિયા બે સરકારી નોકરી મૂકી અને પ્રજાની પીડા માટે અત્યારે જે લડે છે એ તમને સાહેબ સામેથી ફોન કરશે. તમારું WhatsApp નું એક ગ્રુપ બનશે. તમારા વિસ્તારની કોઈ પણ સમસ્યા એમાં નાખી દો, અમારી ટીમ 24 કલાક તત્પર છે. એનું તાત્કાલિક સમાધાન થાય એના માટેના તમામ પ્રયત્નો કરીશું. આવી મોટી વ્યવસ્થા તમારા ઘરે આવીને ઊભી કરી દીધી છે. કોઈનાથી બીવાની જરૂર નથી, કોઈનાથી ડરવાની જરૂર નથી. ગમે એ ચમરબંધીનો દીકરો હોય એના ઘરે આપણે એની જરૂર નથી. આપણે હકનું આપણા ભાગનું ખાવું છે. આપણા હકનું જે આપણે જમા કરાવીએ છીએ એ પાછું આપણી પાછળ વપરાવવું જોઈએ. બસ આ કામ કરવા નીકળ્યા છે. જો તમને એવું લાગ્યું હોય કે સામતભાઈની વાત સાચી છે, માનવા જેવી છે, ભરોસો કરવા જેવી છે, તો ભેગા થઈને મારી સાથે એક શપથ લેવી પડશે. બોલો, તૈયાર છો? થાવ ઉભા. અને આજનો આ વિડિયો તમારા સોશિયલ મીડિયામાં બધા જેટલા કોન્ટેક્ટ હોય ને બધાને મૂકવાનો છે. આખો વિડિયો તમને મોકલી દઈશું. અમારી જેટલી ટીમ છે ને એનો જેમનો નંબર હશે એ બધા તમને મોકલશે. એટલે જે તમને ઓલું કહેશે ને કે પગે પડવા આવો, એને કહીએ કે હવે તું આય. તૈયાર છો બધા? 35 વર્ષથી આ ભ્રષ્ટ ભાજપે આપણને ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર આપ્યા છે કે નહીં? હવે એ ભાજપને ભગાડવા માટે આજે આપણે શપથ લેવાના છે. બરાબર છે? હું બોલું, તમે વાહે બોલજો. હું શપથ લઉં છું કે ભાજપને હવે વધારે ગુજરાતને બરબાદ થવા નહીં દઉં. હું શપથ લઉં છું કે મારા આવનારા ભવિષ્ય અને ગુજરાતના ભવિષ્ય માટે ભાજપને ક્યારેય મત નહીં આપું. હું શપથ લઉં છું કે આવનારી દરેક ચૂંટણીમાં હું મારા પરિવાર સહિત આમ આદમી પાર્ટી અને ઝાડુના બટનને દબાવી મારા પરિવારનું સમર્થન આપું છું. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે વંદે જય જવાન જય જવાન. ખૂબ ખૂબ આભાર. આપ સૌએ આટલા બધા લાગણીથી, શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. બોલો ભારત